વિશ્વામિત્ર આખી દુનિયાના મિત્ર હતા, છતાં એના યજ્ઞમાં હાડકા નાખવા વાળા અસુરો હતા. એના યજ્ઞ ભંગ કરવા વાળા અસુરો હતા. આપણે વેજીટેરિયન હોઈએ અને ગીરના જંગલમાં ફરવા જઈએ ને હામો સિંહ આવે તો આપણે ત્યાં એમ ન કહેવાય ને, ભાઈ હું તો પૂર્ણ શાકાહારી છું, તું મને ન ખાતો, તું શાકાહારી છો એનાથી સિંહને હું લેવા દેવા. સિંહ તો એને જે કરવું છે એ કરશે, તું શાકાહારી છો એનાથી. આપણે વિશ્વામિત્ર હોઈએ એનાથી આપણા કોઈ શત્રુ નહીં બને એવો કોઈ સંબંધ નથી. પણ ઇમ્પોર્ટન્ટ શું છે, મહત્વનું શું છે, આપણા દર્શને એમ કહ્યું શત્રુ બુદ્ધિ, મારા ને તમારા અંદર રહેલી શત્રુ બુદ્ધિ જો નાશ થાય તો આપણે ખટપટથી બચી જવાય, આપણને શાંતિ મળે, આપણને આનંદ મળે, આપણને શાંતિ મળે. તો આ જે કોયડા છે, આજે અમુક ચાવીઓ છે, આજે અમુક ફંડા છે, એનું નામ જ ભાગવતની કથા છે. ભાગવતજીની શરૂઆત મંગલાચરણથી થાય, એમાં શરૂઆત જ થાય છે સત્યમ પરમ ધીમહિ. ઓમ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. We meditate upon the ultimate reality, the supreme truth, the ultimate truth of the universe, the Brahman. We meditate upon that. Satyam Param Dhimahi. આ મંત્રથી, આ શ્લોકથી ભાગવતજીની શરૂઆત થાય છે ને. આ શબ્દોની તાકાત જુઓ. અર્થ કોઈ નથી સમજ્યું, પણ જે પળવારમાં જે વાતાવરણ બદલી ગયું, અનુભવ્યું તમે? આ સંસ્કૃતની સુંદરતા છે, આ સંસ્કૃતનું સૌંદર્ય છે. અર્થ સમજે એને તે બહુ જ આનંદ આવે, પણ કદાચ અર્થ ન પણ સમજાય, શ્લોકોના કે શ્રુતિઓના મંત્રોચ્ચાર થતો હોય ને, એ ખાલી સાંભળીએ તોય શાતા મળતી હોય છે, એનો એક પ્રભાવ પડતો હોય. સત્યમ પરમ ધીમહિ, ભાગવતજીના પહેલા સ્કંદના પહેલા અધ્યાયના પહેલો શ્લોક આજે હમણાં આપણે શ્રવણ કર્યો. જન્માદસ્યથી જે શરૂઆત કરી અને અંત થયો સત્યમ પરમ ધીમહિ, એ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. તમે વિચાર કરો, ભાગવતજી વૈષ્ણવ ગ્રંથ છે, કૃષ્ણ પરમાત્મા સંબંધી આ ગ્રંથ છે, જેમાં કૃષ્ણ ભક્તિની વાતો છે, કૃષ્ણ ભક્તોની વાતો છે, સ્વયં શ્રી કૃષ્ણની વાતો છે, એવો આ ગ્રંથ છે. અને એ ગ્રંથની શરૂઆત થઈ ત્યાં વ્યાસજી લખે છે સત્યમ પરમ ધીમહિ. એવું નથી લખતા કે કૃષ્ણમ પરમ ધીમહિ, નતર તો લખી શકાય. કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખતા, સત્યમ પરમ ધીમહિ લખે છે. અને આ ખાલી એક શબ્દ વાપરીને વ્યાસજીએ આ ધર્મને, આ ગ્રંથને, આ ધર્મ ગ્રંથને દુનિયાનો સૌથી મહત્વનો અને સૌથી ચર્ચિત, સૌથી વધારે વર્ણિત, સૌથી વધારે ગવાયેલું બિન સાંપ્રદાયિક ગ્રંથ તરીકે આ ગ્રંથને સ્થાપે છે. એક શબ્દના પ્રયોગથી સત્યમ પરમ ધીમહિ
એ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. ઈશ્વરમાં કદાચ લોકોને શ્રદ્ધા હોય કે ના હોય. સાંભળજો, આ વાત બહુ મહત્વની હું મૂકવા જઈ રહી છું અને એકદમ સ્વસ્થ થઈને સાંભળજો. આ દુનિયાને ભગવાન વગર હજીએ ચાલે. સાંભળજો, વ્યાસપીઠ ઉપર બેઠી છું, બહુ મહત્વની જગ્યા છે, જવાબદારી વાળી જગ્યા છે, અને સન્મુખ ભગવાન બેઠા છે અને ભાગવતજી બેઠા છે, અને છતાંય કહું છું આ દુનિયાને ભગવાન વગર હજી એ ચાલે નથી હાલતું. જે લોકો ભગવાનમાં નથી માનતા એ જીવે જ છે ને, ટેસ્ટથી જીવે છે. હા, નાસ્તિકો દુનિયામાં ઘણા છે અને વધતા જઈ રહ્યા છે. આ સંસારમાં, આ પૃથ્વી ઉપર 800 કરોડની અત્યારે વસ્તી છે. 8 અબજ, બરાબર? એમાં 125-150 કરોડ આપણા, 150 કરોડ ચીનના, 300 કરોડ તો આ બે દેશ પાસે જ છે. 800 કરોડની વસ્તી આ ધરતી ઉપર છે. આજથી 15-20 વર્ષ પહેલા આંકડાઓ એવા હતા કે દુનિયાનો સૌથી વધારે વસ્તી જે ધર્મની છે એ પહેલા નંબર ઉપર આવે ખ્રિસ્તી ધર્મ, ક્રિશ્ચન. આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરું છું. પહેલા નંબરે ખ્રિસ્તી ધર્મ આવતો, બીજા નંબરે ઇસ્લામ આવે, અને ત્રીજા નંબરે હિન્દુ ધર્મ એક સમયે હતો, અત્યારે નથી. દુનિયામાં ત્રીજા નંબરની વસ્તી કોની છે ખબર છે? નાસ્તિકોની, જે એકેય ધર્મમાં નથી માનતા. અને ચોથા નંબરે હિન્દુ ધર્મ આવે છે. સત્ય છે આજના સમયમાં. અને એવું અનુમાન છે કે જે રીતે જે ગ્રોથથી નાસ્તિકોની સંખ્યા દુનિયામાં વધતી જઈ રહી છે, આજથી 15-20-25 વર્ષ પછી એવું બની શકે કે એ બીજા નંબરને 25-30-50 વર્ષ પછી કદાચ પહેલા નંબરે પણ હોય. એ તરફ અત્યારે જઈ રહ્યા છે. તો આ દુનિયાને ઈશ્વર વગર હજી પણ ચાલે. આઈ રિપીટ માય વર્ડ્સ, આઈ રીટરેટ. ઈશ્વર, આ દુનિયાને, માણસને ઈશ્વર વગર હજી પણ ચાલે, પણ માણસને સત્ય વગર ન ચાલે. સત્ય એટલે ધર્મ. માણસને ધર્મ વગર ન હાલે, ઈશ્વર વગર હાલે. ધર્મ વગર ન ચાલે. સમાજનું જે બંધારણ છે ને, આમ તમે લોજિકલી, તર્કની દ્રષ્ટિએ તમે જુઓ તો ટેકનિકલી જે સમાજનું, કોઈ પણ સમાજનું બંધારણ હોય ને, એ ઈશ્વરના બેઝ ઉપર, આધાર ઉપર નથી. સમાજ કોના આધારે ટકેલો છે? ધર્મના નીતિ નિયમના આધારે સમાજ ટકેલો. ધર્મ એટલે એને કોઈ તિલક, કંઠમાળા, મોતી, માળા, તિલક એ નહીં. ધર્મનો સીધો સાદો અર્થ થાય ધારયતે ઇતિ ધર્મ. એ જેના થકી આ અસ્તિત્વ ટકી રહ્યું છે એ નીતિ નિયમ. આ કરો તો સારું છે ને આ ન કરો તો સારું છે. આને કહેવાય નીતિ નિયમો. એ નીતિ નિયમ એટલે ધર્મ. અને નીતિ નિયમો ઉપર કોઈ સમાજ ટકે, બંધારણ ઉપર સમાજ ટકે. એને તમે કાઢી નાખો તો આમાં શું બચે? લોકો કાઠલા આવી જાય એકબીજાને. હા, તલવારે આવી જાય. જે નીતિ નિયમ છે એ સમાજને ટકાવી રાખે છે. ઈશ્વર વગર હજી ચાલે, પણ એ નીતિ નિયમો વગર, ધર્મ વગર ના ચાલે. શાસ્ત્રો તો ત્યાં સુધી કે આપણે ત્યાં એવા ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા કે જે ઈશ્વરમાં નહોતા માનતા. ઋષિઓ એટલે ઋષ ધાતુ, ઋષ એટલે ક્રાંતિ સૂચક શબ્દ છે, ઋષ ધાતુ ઉપરથી, એટલે કે જેનામાં ક્રાંતિકારી વિચારો છે એ. તો એવા કેટલાય ઋષિ મુનિઓ છે કે જે ઈશ્વરમાં નહોતા માનતા. આપણે ત્યાં ષડ દર્શન છે, ષડ દર્શનમાં પણ દર્શનો અમુક એવા છે કે જેમાં ઈશ્વરની અવધારણા નથી. કણાદ ઋષિ જે છે,
જે અણુ પરમાણુ અને એ ગ્રંથ આપીને મને તમને ગયા છે. કણાદ ઋષિ ઈશ્વરમાં નહોતા માનતા. એક વિચારક થઈ ગયા, દર્શક થઈ ગયા. ચારવાક નામ આપણે સાંભળ્યું હોય તો ચારવાક ઈ ભગવાનમાં ન માનતા. તો ઈ ચારવાક ભગવાનમાં નહોતા માનતા ને તોય આ દેશની સંસ્કૃતિ એને ઋષિ કીધું. ચારવાક ઋષિ. આ દેશે એને ફાંસી ન ચડાવ્યો, એને ઋષિ કહી દીધું છે. બીજા ધર્મોમાં જુઓ તો મનસૂરને સૂળી ઉપર ચડાવી દીધો. મનસૂર નામના વ્યક્તિને સૂળી ઉપર ચડાવી દીધા. શું એની શું ભૂલ? એની ભૂલ એટલી જ, અનલ હક એને કીધું કે જે ઈશ્વર છે એ જ હું છું. આપણે જેમ અહમ બ્રહ્મસ્મી કહીએ એ ઉદ્ઘોષણા એને કરી તો એ ધર્મના ધાર્મિક ગુરુઓથી સહન ન થયું અને એ માણસને સૂળીએ ચડાવી દીધું. ઐતિહાસિક વાત છે. આપણે ત્યાં ચારવાક ઋષિ થઈ ગયા, ચારવાક નામના વ્યક્તિ થઈ ગયા. એને એવો વિચાર આપ્યો, યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. આ ચારવાક દર્શન છે. આ એને આપેલું શાસ્ત્ર છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી જલસા કરીને જીવો. જ્યાં સુધી જીવો ત્યાં સુધી ટેસ્ટ કરીને જલસા કરીને જીવો. ખીચામાં પૈસા ન હોય તો દેવું કરીને ઘી પીઓ. આમાં મજા આવી. અત્યારે ભારતમાં આજ હાલે છે ને, દેવું કરીને ઘી પીઓ ને પછી લંડન ભેગા ભાગો. આપણા વડવાઓ જે કહેતા ને, આપણા ભારતની બેંકો સમજી નહીં. સમજી ગઈ હોત ને તો ઘણી સ્થિતિ સારી હોત. આપણા વડવાઓ હંમેશા એમ કહેતા, આલિયા માલિયાને પૈસા ન દેવાય. સમજાશે ને સમજાશે. બાકીના 4 દી પછી ને દાંત આવશે નાતા નાતા બાથરૂમમાં. આ ઘણી વાર એવું થાય. કે પછી સમજાય નહીં પછી 4-5 દિવસે સમજાય. અચ્છા, આપણા વડીલો એમ કહેતા ને આલિયા મલિયાને પૈસા ન દેવાય. આપણી બેંકો સમજી ગઈ હોત તો સારું હોત. તો અત્યારની જે વ્યવસ્થા આપણે જોઈએ છીએ બજારમાં, ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, દેવું કરીને પણ ઘી પીઓ. અત્યારની સ્થિતિ આવી થતી જાય છે. ક્રેડિટ ઉપર જીવો, ક્રેડિટ ઉપર. આપણી પાસે કાંઈ નહીં હોત, કાંઈ નહીં, લોન લીધા રાખવાની. અને લોનમાં એવું, જેટલી મોટી લોન એટલી સગવડ. હા, આપણો દેશ એવો છે કે 2-5 કરોડની લોન લ્યો કે 20-25 લાખની લોન લ્યો તો એ ભરવી પડે. પણ 50,000ની લોન લ્યો તો ભરવી ન પડે. 50,000 કરોડની લોન લ્યો, 500 કરોડની, 10,000 કરોડની લોન લ્યો, એ ભરવી ન પડે. પણ 5-10 લાખની, 20-25 લાખની, 1-2 કરોડની લોન લ્યો ને એ ભરવી પડે. એવી સ્થિતિ છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. એક વખત મને તમને સળગાવી નાખવામાં આવે, મૃત્યુ પછી પુનરાગમન કુતઃ, પછી કોઈ પાછું આવ્યું? તો જ્યાં સુધી જીવો લેર કરીને જીવો. આવું દર્શન આપવા વાળાને આપણે એને ઋષિ કહી દીધો. વિચાર તો કરો, સનાતન ધર્મની વિશાળતા શું છે, સનાતન ધર્મની ઉદારતા તો જુઓ. એને ફાંસીએ નથી ચડાવ્યા. આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે આહાર નિંદ્રા ભય મૈથુનંચ સમાન મેતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીણા પશુભી સમાના. જે વાત કે ઈશ્વર વગર ચાલે, ધર્મ વગર નહીં ચાલે. શું કામ? કારણ કે જો ધર્મની બાદબાકી વ્યક્તિમાંથી કરી નાખવામાં આવે તો એ માણસ અને પશુમાં કાંઈ ફરક રહેતો નથી. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મ જ એક એવું તત્વ છે જે માણસને બીજા ઢોર કરતા, પશુ કરતા મુઠ્ઠી ઊંચેરો બનાવે છે.
એવું કોઈ તત્વ હોય તો એક ધર્મ છે. તમે વિચાર કરો, દુનિયામાં સૌથી વધુ ઝડપે ચાલનારું પ્રાણી મનુષ્ય નથી, ચિત્તો છે, દીપડો છે. એ જે હોય એ આપણે એમાં ટેકનિકલ નથી પડતા, પણ માણસ તો નથી જ. સૌથી વધુ દૂરનું જોઈ શકનારું પ્રાણી એ માણસ નથી. માણસ પાણીની અંદર ન રહી શકે એમને. માણસ ઉડી ન શકે કોઈ યંત્ર વગર એમને. ઝડપથી દોડી ન શકે, ઝડપથી ચાલી ન શકે, દૂરનું જોઈ ન શકે, ઉડી ન શકે, તરી ન શકે, પાણીની અંદર રહી ન શકે. સૌથી વધારે હિંસક પ્રાણી કોઈ હોય તો એ કંઈ માનવ નથી. છતાંય આ માયલું કાંઈ નથી, છતાંય મનુષ્ય આખી સૃષ્ટિ ઉપર રાજ કરે છે. શું કામ? માત્ર ને માત્ર એક કારણ કે મનુષ્યની અંદર ધર્મની સમજ છે. ધર્મ છે એટલે એકતા છે, એક જૂટ છે, સંપ છે, સંગઠન છે, અને એટલે એ પ્રકૃતિ ઉપર રાજ કરી શકે છે. પશુઓમાં નથી. જે ધર્મની જે સમજ છે એનાથી જે ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે એ બહુ મહત્વ રાખે છે. ધર્મ શું છે? આપણું પેટ ભરવું એ પ્રકૃતિ છે. આપણું પેટ ભરવું એ પ્રકૃતિ છે. આપણને ભૂખ લાગે તો આપણે ભરીએ, ગલુડિયાને ભૂખ લાગે એ ભરે, કોઈ પણ જીવ છે જેને જેને ભૂખ લાગે પોતાનું પેટ ભરવું એ પ્રકૃતિ છે, એ જીવનની જરૂરિયાત છે, એને કહેવાય પ્રકૃતિ. પણ મારી બાજુવાળો ભૂખ્યો છે અને ખાલી એક જ રોટલો છે તો લાવને અડધું બટકું હું ખાઉં ને અડધું બટકું એને દઉં, એને કહેવાય સંસ્કૃતિ. એ સંસ્કૃતિ છે. આપણને ભૂખ લાગી છે અને આપણા બાજુવાળો એટલો જ ભૂખ્યો છે અને સાધનો અટલાક જ છે, તો શું કરવું? ભલે ને ઓછા છે તો કાંઈ વાંધો નહીં, બટકું હું ખાઉં, બટકું ઈ ખાય, એ છે સંસ્કૃતિ. અને આ જે સંસ્કૃતિના કારણે જે પરસ્પર કોઓપરેશનની જે ભાવના છે, પરસ્પર સહકાર કરવાની જે ભાવના છે, તારામાં કાંક ખૂટે તો હું પૂરું પાડું, મારામાં કાંક ઘટે તો તું મને પૂરું પાડ, આ જે સહકારની જે ભાવના છે, સંસ્કૃતિ છે, ધર્મ છે, એના કારણે માનવ સંપ્રદાયે વિકાસ કર્યો છે ઉત્તરોત્તર સદીઓથી. અને જો એ ધર્મની બાદબાકી કરી નાખવામાં આવે તો પ્રગતિ ખાલી અટકી જાય એટલું નહીં, અધોગતિ થાય. ધર્મના તત્વને જો જીવનમાંથી બાદ કરી નાખવામાં આવે તો શાસ્ત્રો તો હજી ઋષિઓએ મર્યાદાની ભાષા વાપરી. આપણા ઋષિઓ એમ કહે કે ધર્મ ન હોય તો માણસ પશુ જેવો થઈ જાય, પણ આપણે છાપાઓ વાંચીએ છીએ, સમાચારો જોઈએ છીએ તો આપણને એમ લાગે કે પશુ જેવો નહીં, પશુથી એ ક્યાંય ગયો ગુજરો થઈ જાય. માણસમાં જો ધર્મ ન રહે તો એ પશુ કરતાંય બદતર થઈ જાય. પશુઓમાં બળાત્કાર ન હોય, મનુષ્યમાં હોય. મનુષ્ય જ્યારે ધર્મ ચૂકે છે ત્યારે મનુષ્ય ઢોર કરતા ક્યાંય નીચી કક્ષાએ જઈને પડે છે. તો માણસને પડતો રોકવો, ઘણા લોકો આજના યુવાનોમાં ઘણા એવા એમ થતા ને, આપણને ધર્મની શું જરૂર છે, આપણને એવા નીતિ નિયમોની શું જરૂર છે, આપણને એવા બંધારણની શું જરૂર છે? તો જરૂર એ છે મારા વાલા કે મારું ને તમારું મનનું એન્જિનિયરિંગ એ રીતે થયું છે કે મનને તો ખાડામાં પડવું જ ગમે. કુદરતે, પ્રકૃતિએ આપણી રચના જ રીતે કરી છે કે ન કરવા જેવા કામમાં જ આનંદ આવે છે કે નહીં? લાડવા ખાવામાં મજા આવે, કારેલા ખાવામાં મજા આવે, હે? શરીર માટે સારું શું? તમે જોજો, જે હેલ્ધી છે ને એ ટેસ્ટી નથી, જે ટેસ્ટી છે હેલ્ધી નથી. જોજો, કુદરતે આખી પ્રકૃતિનું નિર્માણ એવી રીતે કર્યું જે આપણા માટે સારું હોય ને આપણને એમાં મજા ન આવે, ન આવે, ન આવે, ન આવે. જે વસ્તુ આપણા માટે સારી છે ને એ કરવામાં આપણને બળ પડે. કથામાં ઝોલા આવે, બરાબર? યોગા કરવામાં, પ્રાણાયામ કરવામાં જોર પડે. 2 દી થાય, બહુ કાંઈક આમ એવા પુસ્તકો વાંચી લઈ
રામદેવ બાબાની શિબિરમાં 2-4 દી જઈ આવી તો પછી આવીને તો એમ થાય, ઓ હવે તો આપણે આખરી જ નાખવું જોઈએ. 4 દી થાય એની ના નહીં, 4 દી થાય એ ખરા, 5મે દીએ આપણે ટાઈમ નહીં ને. 5મે દિવસથી ન થાય. શું કામ? જે આપણા માટે જે સારું છે ને એમાં કંટાળો. કુદરતે જો તમે જે તમે બધું મગજ રાખજો, જે વસ્તુ આપણા માટે સારી છે ને આપણને એમાં મજા ન આવે આપણા માટે